જય હિન્દ, નમસ્કાર. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક જન જાગૃતિ સંદેશ. અજાણ્યા નંબરથી કોઈ પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ના નામે APK ફાઇલ મોકલે તો 100% ફ્રોડ છે. થોભો અને ધ્યાનથી સાંભળો. ફ્રોડ કરનારા લોકો સરકારી અધિકારી બનીને WhatsApp પર APK એન્ડ્રોઇડ ફાઇલ આ ફાઇલ તમને મોકલે છે. મેસેજ સામાન્ય રીતે એવો હોય છે કે સર વોટર લિસ્ટ અપડેટ માટે આ ઓફિશિયલ એપ ઇન્સ્ટોલ કરો. તમારું નામ વોટર લિસ્ટમાંથી નીકળી જશે એટલે તરત જ અપડેટ કરો. આ સત્તાવાર નથી. ઇલેક્શન કમિશન ક્યારેય WhatsApp પરથી ફાઇલ મોકલતું નથી. APK ઇન્સ્ટોલ થતાની સાથે જ તમારા ફોનમાં મેલવેર ઇન્સ્ટોલ થાય છે. હેકર રિમોટ એક્સેસ લઈ તમારા ફોનને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે. WhatsApp ચેટ્સ, ફોટોઝ, ગેલેરી, કોન્ટેક્ટ્સ, SMS બધું જ ચોરી થઈ શકે છે. સૌથી મોટું જોખમ એ છે કે UPI અને મોબાઈલ બેન્કિંગ OTP ઇન્ટરસેપ્ટ કરીને તમારું ખાતું મિનિટોમાં સાફ કરી દે છે. ઘણા કેસમાં તો હેકર તમારા ફોનનું સ્ક્રીન પણ રિયલ ટાઈમ જોઈ શકે છે. આવી સિચ્યુએશનમાં ક્યારેય અજાણ્યા નંબરથી કોઈ પણ APK ક્યારેય ખોલશો નહીં. ઇન્સ્ટોલ તો બિલકુલ કરવું નહીં. આવા મેસેજને રિપ્લાય પણ ન કરો, કારણ કે રિપ્લાય પરથી તેઓ એક્ટિવ યુઝરને ઓળખે છે. ઇલેક્શન કમિશન ક્યારેય WhatsApp, ટેલિગ્રામ અથવા SMS માં APK મોકલતું નથી, એ યાદ રાખો. જો તમારે આવો કોઈ પણ મેસેજ આવે તો તરત જ બ્લોક કરો. પરિવાર અને મિત્રોને કહો જેથી આ ટ્રેપમાં ન પડે. શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર 1930. સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in. નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ.